નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષયનો અભ્યાસ કરીશું. સંધિ. જુદા જુદા વર્ણો એક સાથે આવે ત્યારે એ વર્ણો આપોઆપ જોડાઈ જાય છે. એ જોડાઈ જવાની ક્રિયાને સંધિ કહે છે. સંધિના 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. સંધિ એટલે શું? સરસ. જુદા જુદા વર્ણો એક સાથે આવે ત્યારે એ વર્ણો આપોઆપ જોડાઈ જાય છે. એ જોડાઈ જવાની ક્રિયાને સંધિ કહે છે. સંધિના કેટલા પ્રકાર છે? સરસ. સંધિના 3 પ્રકાર છે. સંધિમાં 2 શબ્દોને શું કરવામાં આવે છે? વેરી ગુડ. સંધિમાં 2 શબ્દોને જોડવામાં આવે છે. હા, તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વ્યાકરણમાં જેમ સંધિમાં જોડવામાં આવે છે તેમ તેનાથી વિરુદ્ધ કરે તેવા સમાસ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. સમ વત્તા આસ ધાતુ પરથી બનેલો સમાસ છે. જ્યારે 2 કે તેથી વધુ શબ્દો જોડાઈને એક આખો શબ્દ બને છે તેને સમાસ કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો માતા પિતા. માતા એ પૂર્વપદ છે અને પિતા એ ઉત્તરપદ છે. આ માતા અને માતા પિતા બંને એક શબ્દથી જોડાય છે ત્યારે આખો એક નવો શબ્દ બને છે, માતા અને પિતા. સમાસના પ્રકારો. સમાસના મુખ્ય 8 પ્રકાર છે: દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમ પદલોપી સમાસ, કર્મધારય સમાસ, ઉપપદ સમાસ, બહુવ્રીહી સમાસ, દ્વિગુ સમાસ અને અવ્યયી ભાવ સમાસ. સમાસના કેટલા પ્રકાર છે? વેરી ગુડ. સમાસના 8 પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દ્વંદ્વ સમાસ વિશે અભ્યાસ કરીશું. દ્વંદ્વ એટલે જોડકું. સમાન અધિકારવાળા 2 કે તેથી વધારે શબ્દોના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે. દ્વંદ્વ સમાસનો વિગ્રહ અને કે અથવા શબ્દથી થાય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો રાધા કૃષ્ણ, રાધા અને કૃષ્ણ. માતા પિતા, માતા અને પિતા. ભૂખ્યો તરસ્યો, ભૂખ્યો અને તરસ્યો. સેવા પૂજા, સેવા અને પૂજા. રાત દિવસ, રાત અને દિવસ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેમના અન્ય ઉદાહરણો પણ જોઈએ તો ભાઈ બહેન, તડકો છાંયો, 2-4, ચા કોફી, ઠંડુ ગરમ વગેરે તેના અન્ય ઉદાહરણો પણ છે. દ્વંદ્વ સમાસ કોને કહેવાય? સરસ. 2 કે તેથી વધુ પદો સમાન મોભો ધરાવતા હોય તેવા પદોના બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે. દ્વિગુ સમાસ. જ્યારે સમાસના બંને પદોનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવે ત્યારે દ્વિગુ સમાસ કહેવાય. સમાસનું પ્રથમ પદ એ સંખ્યાવાચક વિશેષણ હોય છે, એટલે કે પ્રથમ પદ એ સંખ્યા દર્શાવતું હોય છે, જ્યારે ઉત્તરપદ સમૂહ સૂચન કરે છે. હવે આપણે દ્વિગુ સમાસના ઉદાહરણ જોઈએ. નવરાત્રિ. નવ રાત્રિનો સમૂહ. નવરાત્રિમાં નવ
એ સંખ્યા દર્શાવે છે, જ્યારે રાત્રિ એ સમૂહ દર્શાવે છે. એવી જ રીતે અન્ય ઉદાહરણ જોઈએ તો પંચામૃત 5 અમૃતનો સમૂહ, ત્રિલોક 3 લોકોનો સમૂહ, પંજાબ 5 નદીઓનો સમૂહ, ચોમાસું 4 માસનો સમૂહ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેના અન્ય ઉદાહરણો પણ જોઈએ. ત્રિભુવન, નવરંગ, પંચમહાલ, પંચતત્વ, બારમાસી વગેરે. દ્વિગુ સમાસ કોને કહેવાય? સરસ. જ્યારે સમાસના બંને પદોનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવે ત્યારે દ્વિગુ સમાસ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હવે આના આધારે તમારી મૂલ્યાંકન કસોટી લેવામાં આવશે. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં આપો. સમાસ એટલે શું? બીજો પ્રશ્ન, દ્વંદ્વ સમાસ એટલે શું? પ્રશ્ન નંબર 3, દ્વિગુ સમાસ એટલે શું? પ્રશ્ન 2, નીચેના શબ્દોનો વિગ્રહ કરો. રાધા કૃષ્ણ, માતા પિતા, નવરાત્રિ, પંચામૃત. હા, તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે બધા તમારી નોટબુકમાં સ્વાધ્યાયની નોંધ કરી લ્યો. દ્વંદ્વ અને દ્વિગુ સમાસના અન્ય 5 ઉદાહરણો લખીને આવવા. થેન્ક યુ.